નમસ્કાર મિત્રો જ્યારે પણ આપણે નવો મોબાઈલ લઈએ, નવા મોબાઈલની ખરીદી કરીએ ત્યારે જે વોટ્સએપમાં આપણે ટાઈપિંગ જે કીબોર્ડ હોય તેમાં ભાષા 1 થી 2 જ ભાષાઓ આવતી હોય છે અને જે આપણી મનપસંદ ભાષા નથી હોતી. સપોઝ કે આપણે નવો મોબાઈલ લઈએ તો ઇંગ્લિશ અથવા તો હિન્દી આવતી હોય છે, પરંતુ ગુજરાતી ભાષા નથી આવતી, અથવા તો કોઈ પણ અધર ભાષા જો તમારે રાખવાની હોય તો એ ભાષા નથી આવતી, તો એ ભાષા તમે મોબાઈલથી જ એડ કરી શકો છો. એ ભાષા કેવી રીતે એડ કરવી? તમે ગુજરાતીમાં વોટ્સએપમાં ટાઈપિંગ કરવું હોય તો એ ભાષા હોય તો તમે ટાઈપિંગ કરી શકો છો, બરાબર. બાકી નથી કરી શકતા તો એ ભાષા કેવી રીતે એડ કરવી એના વિશે આપણે આ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વોટ્સએપમાં ભાષા ચેન્જ કરવા માટે અથવા તો વોટ્સએપ લેંગ્વેજ ચેન્જ કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જઈ અને વોટ્સએપ અપડેટ ના હોય તો અપડેટ કરી લો. તો મારું અહીંયા અપડેટ ના હતું એટલા માટે હું અહીંયા અપડેટ કરી લઉં છું. અપડેટ કર્યા પછી તમારે અહીંયાથી ડાયરેક્ટ ઓપન કરી લેવાનું છે. તો હું અહીંયાથી ઓપન કરી લઉં છું. ઓપન કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. હવે તમારે આમાં વોટ્સએપની લેંગ્વેજ પર તમે બદલાવી શકો છો અને વોટ્સએપ જે કીબોર્ડ આપણે ટાઈપિંગ કરીએ તો એ લેંગ્વેજ પર તમે બીજી ઉમેરી શકો છો, એડ કરી શકો છો. તો કોઈ પણ આપણે અહીંયા એક ઓપન કરી લઈએ અને ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. તમે જોઈ શકો છો ફક્ત અહીંયા 2 જ લેંગ્વેજ અહીંયા ઉમેરી છે. હવે આપણે અહીંયા ગુજરાતી લેંગ્વેજ કે અથવા તો કોઈ પણ અધર લેંગ્વેજ ઉમેરવી હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો હિન્દી, પરંતુ આમાં તમે ભાષા જે છે કંઈક વધારાની હોય તો તમે હટાવી પણ શકો છો અને ઉમેરી પણ શકો છો. તો એ બધી વસ્તુ આપણે જાણીશું, પરંતુ સૌપ્રથમ ભાષા ઉમેરવા માટે તમારે અહીંયા સેટિંગ્સનો ઓપ્શન એક આવશે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઘણા બધા ઓપ્શન તમને મળી જશે, પરંતુ એમાં તમારે ક્યાંય જવાની જરૂરિયાત નથી. અહીંયા લેંગ્વેજ કરીને છે પહેલું જ ઓપ્શન, તો એમાં તમારે જવાનું છે. અહીં તમે જોઈ શકો છો 2 લેંગ્વેજ મારી અત્યારે ઓલરેડી એડેડ છે. 2 લેંગ્વેજ એડેડ છે. હવે ત્રીજી લેંગ્વેજ તમારે કોઈ ઉમેરવી હોય તો અહીંયા તમારે એડ કીબોર્ડ કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે એડ કીબોર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા દુનિયાભરની લેંગ્વેજ તમને મળી જશે. જે પણ લેંગ્વેજમાં તમારે વોટ્સએપ યુઝ કરવા માગતા હોય એ તમામ લેંગ્વેજ તમને મળી જશે. આમ સર્ચ કરશો અને તમને કદાચ ના મળે તો તમારે અહીંયા ઉપરથી સર્ચ કરી લેવાનું છે. દાખલા તરીકે હિન્દી લેંગ્વેજ આપણે જોઈએ છે તો અહીંયા હિન્દી કરશો એટલે હિન્દીમાં જેટલી લેંગ્વેજ હશે એ તમને અહીંયા મળી જશે. એક દેવનાગરી કરીને છે, લેટિન કરીને છે અને અહીંયા 3rd નંબરનું ઇન્ડિયા કરીને છે. તો આપણે 3rd નંબરનું ઇન્ડિયા જે છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. હવે તમારે અહીંયા કીબોર્ડ કેવી રીતે જોઈએ છે કે ભાઈ ઇંગ્લિશમાં ટાઈપ કરો અને હિન્દીમાં થઈ જાય તો એવો જોઈએ છે, અથવા તો હિન્દી ભાષાવાળો જોઈએ છે, ગુજરાતી ભાષાવાળો જોઈએ છે, તો એ તમારે અહીંયા કીબોર્ડ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આ પ્રમાણે તમારે અહીંયાથી સિલેક્ટ કરી અને તમારે અહીંયાથી ડન કરી દેવાનું છે. પરંતુ આપણે મોસ્ટ ઓફલી ઇંગ્લિશમાં ટાઈપ કરીએ અને ગુજરાતી હિન્દીમાં ટાઈપ થઈ જાય તો એવો જ આપણે જોતો હોય છે, બરાબર. એના સિવાયની બીજી કોઈ પણ એક લેંગ્વેજ જે છે આપણે તમારે જોઈતી હોય તો અહીંયા ગુજરાતી લેંગ્વેજ હું સિલેક્ટ કરું છું તો એમાં પણ તમને કીબોર્ડ મળશે કે ભાઈ અહીંયા ઇંગ્લિશ ટાઈપ કરો અને ગુજરાતી થઈ જાય એવું જોઈએ છે, કે પછી ફક્ત ગુજરાતી ટાઈપ કરીને ગુજરાતી ટાઈપ થાય તો એવો કીબોર્ડ જોઈએ છે. પરંતુ આપણે તો અહીંયા ઇંગ્લિશમાં ટાઈપ કરીએ અને ગુજરાતી થાય એવો જોઈએ છે, એટલા માટે આપણે અહીંયાથી ડન કરી દઈશું. અને અહીં ત્રીજી લેંગ્વેજ 2 જ લેંગ્વેજ હતી તો અહીંયા ત્રીજી લેંગ્વેજ પણ એડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા બહાર નીકળીને અહીંયા તમે ક્લિક કરશો એટલે 3 લેંગ્વેજ દેખાશે. પહેલાં આપણે 2 જ લેંગ્વેજ હતી, હવે અત્યારે અહીંયા ગુજરાતી આપણે એડ કરી છે તો એ ત્રીજી લેંગ્વેજ પણ આપણે અહીંયા એડ થઈ ગઈ છે. હવે માની લો કે તમારે આમાં કોઈ વધારાની લેંગ્વેજ એડ થઈ ગઈ હોય, ઉમેરાઈ ગઈ હોય, તો એને ડિલીટ કેવી રીતે કરવી હોય તો તમે ડિલીટ પણ તમે કરી શકો છો. બિલકુલ આસાન તરીકે છે ડિલીટ કરી શકો છો. હવે તમારે અહીં ઉપરનું જે આઇકન તમે જોઈ રહ્યા છો તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરીએ. હવે આમાંથી તમારે જે પણ ડિલીટ કરવાની હોય, દાખલા તરીકે મારે હિન્દી ડિલીટ કરવાની છે તો અથવા તો ગુજરાતી ડિલીટ કરવાની છે તો એના ઉપર આપણે ક્લિક કરી અને અહીંયા ડિલીટનું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરશો એટલે ભાષા તમારી ઓટોમેટિક તરત જ ડિલીટ થઈ જશે. તો આ પ્રમાણે મારે ડિલીટ નથી કરવી. ફરીથી હું એક વખત ગુજરાતી લેંગ્વેજ છે તો એ એડ કરી લઉં છું. તો આ પ્રમાણે ગુજરાતી લેંગ્વેજ એડ કરી લીધી છે. તો આ હતી તમારે ભાષા, કીબોર્ડની ભાષા ચેન્જ કેવી રીતે કરવી. હવે તમારે આ વોટ્સએપ એપ્લિકેશન છે તો એની ભાષા તમારે જો ચેન્જ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. આ પ્રમાણે તમે વોટ્સએપમાં અહીંયા તમારે એક વખત સેટિંગ્સમાં જવાનું રહેશે. તો સેટિંગ્સમાં જવા માટે તમારે સૌપ્રથમ ઉપરના જે જમણી સાઈડ 3 લાઇન જો તમે જોઈ રહ્યા છો એ 3 લાઇન ઉપર આપણે ક્લિક કરવાનું છે. 3 લાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સેટિંગ્સ ઓપન થઈ જશે અને સેટિંગ્સ ઓપન કરશો એટલે અહીંયા એપ લેંગ્વેજ એનું ઓપ્શન આવી જશે. એપ લેંગ્વેજ ઉપર ક્લિક કરશો એટલે તમારે ઘણી બધી લેંગ્વેજ આવી જશે. જે પણ લેંગ્વેજમાં તમે વોટ્સએપ ચલાવવા માગતા હોય તો એ લેંગ્વેજ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવા. સપોઝ કે હું અહીંયા હિન્દી લેંગ્વેજ કરીશ તો આખું વોટ્સએપ એપ્લિકેશન છે તો એ આખું હિન્દીમાં તમને બતાવશે. તમે ગુજરાતી લેંગ્વેજ જો કરશો તો ગુજરાતીમાં બતાવશે. કોઈ પણ લેંગ્વેજમાં તમે જો કરશો તો તમને એ લેંગ્વેજ તમને બતાવશે. પાછી ચેન્જ કરવી હોય તો એ જ તમે ત્યાંથી એપ લેંગ્વેજમાંથી તમે ચેન્જ કરી શકો છો. હું અહીંયા ઇંગ્લિશ કરી દઉં છું તો ફરીથી તમારે એક વખત અહીંયા ઇંગ્લિશ થઈ ગયું છે. તો આ પ્રમાણે તમારે વોટ્સએપમાં
ભાષા ચેન્જ કરવા માગતા હોય તો ચેન્જ પણ તમે કરી શકો છો. કોઈ ભાષા એક્સ્ટ્રા તમારે જે નવા મોબાઈલમાં ઉમેરવા માગતા હોય તો તમે ઉમેરી પણ શકો છો. અને પૂરા વોટ્સએપની ભાષા તમારે ચેન્જ કરવી હોય તો તમે ચેન્જ પણ કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.